નમસ્કાર મિત્રો, દર વર્ષે આપણે બધા જાણીએ છીએ અને ઘણું બધું જ્ઞાન ધરાવીએ છીએ કે 11 જુલાઈએ વિશ્વ સંસ્કૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આજે સરસ મજાનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. હું મારા વિષય ઉપર આવવા પહેલા કદાચ એક જજ તરીકે પણ હું આજે અહીં બેઠો છું અને થોડી વાત મારી તમે કરવી એના જજ તરીકે જ્યારે કે હવે પછી તમે જ્યારે આ કોમ્પિટિશનમાં ભાગ લો તો કોઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય એ પણ વાત કરીએ પછી આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ સંસ્કૃતિ દિવસ બહુ ઓછી વાત કરીએ તો એમાં ખાસ જ્યારે તમે અહીંયા સ્ટેજ પર આવો છો તો એક વિષય જે તમારી વિષયની પસંદગી હોય દાખલા તરીકે તમે મેઇન થીમ આપી હોય કે વસ્તી વિષય અને તો એના ઉપર તમે ડિફરન્ટ પણ લઈ શકો. એ જ વિષય લેવો એવું નથી એટલે તમારી વિષયની પસંદગી આજને લગતી કોઈ અલગ પ્રકારનો તમે વિષય લઈ શકો પણ મેઇન થીમ ચડવાની છે. બીજું જ્યારે તમે આવો છો ત્યારે તમારા હાવભાવ શું તમે જાણો છો કે આજે લગ્ને પગલે વિશ્વમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે? જો આ વાત કેવું લાગે છે કે એ તમે આનો અવરોધ જ્યારે તમે તમારો હાવભાવ એક્સપ્રેશન જ્યારે સમજાવો છો ત્યારે સામેની વ્યક્તિને તમારી સાથે કેટલા તમારી સામે જે દર્શક ગણ છે એને તમારી સાથે કેવી રીતે જોડી શકો છો એ વાતનું પણ ધ્યાન રાખવા છે. અને આપણી પાસે ખુલ્લું પડ્યું હોય એવી રીતે ફાસ્ટ એને ડિલિવર કરવાની જરૂર નથી. એટલે આ નાની નાની બાબતો તમારો વારો અવરોયુક્ત હોય, એના હાવભાવ પ્રોપર હોય, વિષયની પસંદગી યોગ્ય હોય, પછી જ્યાં પોઝ લેવાનું હોય ત્યાં પોઝ લઈએ અને શું તમે જાણો છો કેવો પ્રશ્ન ત્યાં તમારે અટકવાનું તો આ દરેક વસ્તુ તમારે થોડી ધ્યાને લેવાની હોય. સરસ મજાની ઘણી બધી પહેલા પણ વાત કરી દીધી કે આ 1987માં કેસી ઝાકરિયા સાહેબે વિચાર્યું કે જ્યારે થઈ હવે ભૂલકે ને ભૂસકે વધતી વસ્તી હતી એના કારણે શું થતું હતું કે ઇમ્બેલેન્સ થાય. ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોઈએ તો માંગ અને પુરવઠો સરખા હોય ને તો વિકાસ થાય અને માંગ અને પુરવઠો જો સરખા ના હોય તો ક્યાંક ને ક્યાંક પ્રગતિ રૂંધાય, પતન તરફ જવાય. અને આ આપણા કેસી ઝાકરિયા સાહેબે અને યુએનડીપી અને સામે વસ્તી વધી જશે એટલે સંસાધનો સામે વસ્તી પ્રોપર ટકી રહે એટલા માટે 1887 અંદર કેસી ઝાકરિયા સાહેબે એક વિચાર મૂક્યો અને એનો અમલ 1989 11 જુલાઈથી આ કરવામાં આવ્યો. કેમ કરવામાં આવ્યો કે વિશ્વની વસ્તી 5 અરબ થઈ ગઈ હતી અને હવે વધવાની કૂદકે ને કૂદકે વધી રહી હતી એટલે આ વિચાર મૂક્યો અને દર વર્ષે આ 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવવો જોઈએ. એટલે બધાએ ભેગા થઈને ઉજવી દેવાનો નહીં, દરેક વખતે જુદી જુદી થીમ ઉપર કામ કરવાનું, દરેક વખતે પબ્લિકને અવેરનેસ લાવવાની કે કઈ રીતે તમે વસ્તી વધારો અટકાવી શકો અને વસ્તી વધે છે તો એની સામે જે પૂરતા સંસાધનો છે એ કેવી રીતે આપણે અપ લાવી શકીએ. એટલે સંસાધનો માટે આ વિશ્વ વિચારતું થયું અને વિશ્વ વસ્તી દિવસ વિધિવત રીતે શરૂઆત થઈ. આ દરેક વર્ષની થીમ હોય છે. આ વખતે જે થીમ છે વુમન એમ્પાવરમેન્ટની છે કે સ્ત્રીઓને વધુ જાગૃત કરીએ કારણ કે કહી શકાય ને કે વિશ્વ વસ્તીની વાત કરીએ ત્યારે મેઇન સોર્સ ક્યાંથી જે ઉદ્ભવે છે, જ્યાંથી બાળકનો જન્મ થાય છે ત્યાં એ વુમન પાવરફુલ થશે તો હું માનું છું ત્યાં સુધી કે વિશ્વ વસ્તી દિવસના ખરા અર્થમાં આપણે કહી શકીએ સાર્થક થશે. કેમ કે એ પાવરફુલ હશે તો એ સમાજને પણ પોતાનું જ્ઞાન આપી શકે. તમારી પાસે ઘણી બધી જ્ઞાન છે એટલે મને એમ થાય કે મને સરસ મજાની વાત યાદ આવે. એક શિક્ષકે એક બાળકને એમ કીધું કે તારી પાસે એણે આમ સમજાવવા માટે કીધું અને તમારી વાત પણ કંઈક એવી છે. એણે કીધું કે હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે સફરજન કેટલા થાય? એટલે પેલા બાળકે કીધું 4. પેલા બાળકે શું કીધું? 4. શિક્ષકને થોડો અચંબો થયો કે ભાઈ આવું ક્યાં? શિક્ષકે ફરીથી પ્રશ્ન પૂછ્યો કે બેટા સાંભળ, વ્યવસ્થિત સાંભળ, તારી પર તને હું એક સફરજન આપું, ફરીથી બીજું સફરજન આપું અને ફરીથી એક બીજું સફરજન આપું, તારી પાસે કેટલા સફરજન થાય?
બાળક ફરી જવાબ આપે છે 4. પ્રશ્ન એ છે કે હવે શિક્ષક અટવાઈ જાય છે કે આ બાળક કેમ આવો જવાબ આપે છે. શિક્ષકે બીજો પ્રયત્ન કર્યો. ચલ, તારી પાસે તને હું એક દ્રાક્ષ આપું, બીજી દ્રાક્ષ આપું અને ત્રીજી દ્રાક્ષ આપું. હવે તારી પાસે કેટલી દ્રાક્ષ થાય? ફરીથી બાળકને કીધું કે 3. શિક્ષકને કહ્યું કે હવે જવાબ આવડી ગયો. શિક્ષકે ફરીથી કીધું ચલ, હવે મને જવાબ આપ. તારી પાસે એક સફરજન છે, તને એક સફરજન આપું, બીજું સફરજન આપું અને ફરીથી સફરજન આપું. કેટલા સફરજન થાય? બાળકે કીધું 4. એટલે પ્રશ્ન એ છે કે એ બાળક પછી શિક્ષક કેમ બેટા આવું જવાબ આપે છે? તને દ્રાક્ષ આપું છું તો 3 જ થાય છે અને સફરજન કેમ 4 થાય? એટલે છોકરાએ કીધું કે મારી પાસે એક ઓલરેડી છે. હું તમને જ્ઞાન આપું એના કરતાં તમારી પાસે જે છુપાયેલા સફરજનો છે એ ઘણા બધા છે. એટલે વિશ્વ વસ્તી દિવસ ઉપર મારી વાત ઘણી લાંબી કરી શકું, સિદ્ધાંતોની વાત કરી શકું, એટલે સોશિયોલોજીકલ બેકગ્રાઉન્ડથી છું એટલે માર્કસની થિયરીની વાત કરું છું. પણ એ બધી વાતો મેં કીધું ને, છુપાયેલા સફરજનો તમારી પાસે છે, પણ કંઈક મારે તમને દ્રાક્ષ જેવું કંઈક નવું આપવું તો તમારો જે જવાબ છે કદાચ પ્રોપર અને તમારી જ્ઞાનમાં વૃદ્ધિ થાય. થોડીક બે વાતો માર્કસની મારે કરવી છે. માર્કસે જે થિયરી આપી 1797 આઈ થિંક એ વર્ષ હતું ને એને જે થિયરી આપી એની બુકમાં ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન ઉપર, અને એણે એમ કીધું કે દર વર્ષે વસ્તી વધે છે. વસ્તી વધારો કેવી રીતે થાય છે? તો જ્યારે વસ્તી સંખ્યા વધે છે અને સંખ્યા સામે એના સંસાધનો ઓછા પડે ને ત્યારે એ વસ્તી વિસ્ફોટ થઈ ગયો. અને એ સંસાધનો ઓછા કરવા હોય, એ સંસાધનો વધારવા પડે, જો એ નહીં કરીશું તો ક્યાંક ને ક્યાંક આ પૃથ્વીને મુશ્કેલીઓ થશે, વસ્તી વિશે મુશ્કેલીઓ થશે. આ થિયરી માર્કસે એ વખતે આપી હતી અને ઘણા આલોચકોએ આ માર્કસની થિયરીને કદાચ ઇકોનોમિક્સ હતો, સારો ઇકોનોમિકલ માની હતો, અને એણે આ થિયરીને ઘણી આલોચના કરી કે આવું હોતું હશે કે માણસની વસ્તી જેમ વધારો થાય એમ સંસાધનો પણ આપણે વૃદ્ધિ કરી શકીએ.